એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના આંખો ધૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે, સારું કઈક કરું તો આ બધા મને મોને. એટલે કંકુ આમ કરીને પેલું કેમિકલ નાખીને એટલે હા માતાજી કંકુ નીકળ્યું એવું કે લાઈટ કાઢી ના આલું ધકલા ના કરી દો. કોઈ પૈસા બાપ કાઢશે ઉડાવે. હમણાં મોબાઈલમાં જોયું તું એક મોણમથી મૂર્તિ કાઢી એટલે લે. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે, સાચું છે ને એના ક્યારેય આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકારે કે આ સાચું ખોટું. હવે મારે એવા કોઈ પ્રમાણ કરીને ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી. મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો, છતાં આ લાખો મને ચાહનારા કેમ છે, લાખો મને માનનારા કેમ છે, લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે? કેમ કે મારી અંદર મારું સત, મારા રોમનું આલેલું સત છે ને, એટલે મારે ક્યારેય ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં. પણ જે મારા પારે આવી અને વિશ્વાસથી પ્રાર્થના કરે ને એને મારા સતનો અનુભવ થઈ જાય ને થઈ જાય. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. તો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા નહીં ખાવાના એવું બધું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. અને બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં, અમુક તો ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું છે એવી. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.